હાલો તો મિત્રો, આજે અમારે પ્રોગ્રામ રાખેલો છે વાડિયા સુરતથી બધા મહેમાનો આવ્યા છે. બધા ઊંચી મોટા મોટા બિઝનેસમેનો આવેલા છે. તો એનો પ્રોગ્રામ આજે રાખેલો છે વાડિયા તીખા મીઠા મીઠા. તો આ બધા ઊંચા બિઝનેસમેનોને લગાડી દીધા છે શાક બકલો કાપવામાં. બરાબર છે. આ છે મોટા કંપનીના માલિક. હા, મોટા રસોઈયા છે પૂરા ઇન્ડિયાના લેવલના. આ આપણે વ્હાઈટ હોનું કે જે આપણે સબ્જીમાં નાખવાનું છે. આ ચેરી શાક બનાવવાનું છે. આ ઉબાડ્યું ફરાળી ઉબાડ્યું કસ્તુરી મેથી નાખીને. હો ભાઈ, ભાઈ કેમ છે ભાઈ? ના હા ભાઈને એનો બાટલો હલી ગયો ને પૂછ્યો છે ને તે મશીન ઉપર એવા વળલે છે ને એની વાત પૂછો માં. હા ભાઈ, ડુંગળીને તો પીસ કાઢી નાખ્યા. એ ભાઈનું નામ છે મિલનભાઈ રસોઈયા. બરાબર છે. ના આ તો જાણે અમારી જાનમાં આવ્યા હતા એમ બેઠા બે હોય કે ક્યારેક બની રહે ને ક્યારેક તૂટી પડી. હો ભાઈ, એની વાત પૂછવામાં તમે. હા છે આપણે એમેઝોનના જંગલમાંથી આ વનસ્પતિ લાવેલા છે આ ભાઈ ગોતીને. અને આ બની ગયું છે આપણું શાહી સબ્જી બનાવવાની છે. શાહી સબ્જીને પહેલાં એ રીતે કરવી પડે અને પછી જો અને અહીં આ બાજુ આપણે ગરમ કરવાનો ચૂલો કાઠિયાવાડી દેશી સ્ટાઇલમાં આ તપેલું છે. અને આ લોકો ઓલા ભાઈ થાકી ગયા ને આ ભાઈ જે ગરમ થઈ જાય ને આ મશીન લઈ લે અને ભૂકા કાઢે. હા ભાઈ કે લાવો મને ટ્રાય કરવા જોઈએ કે ભૂકા કાઢે. હો ભાઈ, ભૂકા કાઢે ભાઈ. હા ભાઈને એ કે મારે જવું છે, એવું થાકી ગયો. તો આ બધા બિઝનેસમેનો આવી રીતે કટિંગ કરે છે. કોઈ દે કામ કર્યું નથી ને આ બધા આ રસ કાઢવા મળે ને ફલાણું કરે ને ઢીકડું કરે ને. એમેઝોનના જંગલમાંથી લીંબુ કાપીને લેવાનો રસ નીકળે જબરદસ્ત. અને આ રસોઈયા વિપુલ ડીજે અને શાહી સબ્જીની અંદર શાહી વટાણા નાખવામાં આવશે જે આફ્રિકાથી મગાવવામાં આવ્યા હતા. અને આ શાહી સબ્જીનું કટિંગ આવી રીતે ઝીણું કરીને નાખવાનું. હો ભાઈ, વટાણા છે દક્ષિણ આફ્રિકાના જંગલમાંથી લાવ્યા હતા. જેને આ તપેલામાં નાખીને ગરમ કરવાના છે. હો ભાઈ, અને પવન આવી રહ્યો છે મધરો ઠંડો વાડીનો. બરાબર છે. કેમ છે કાજી કેવો પણ. અને હા ભાઈ તો એને મોબાઈલમાં એમ ગોતો છે કયું શાક બનાવે છે. સકડા પર સડીને આ હલો કરે છે કે ક્યારે શાક બને. બરાબર. અને શાહી શાક ખાવાની લાલચમાં બિઝનેસમેનો ખાટલામાં ઢળી ગયા છે. હો ભાઈ, અને ધીમા મજરા દાંત કરે ક્યારે શાક બની રહે ને ક્યારે અમે તૂટી પડી. હો ભાઈ, અને હવે શાક બનાવવાની તૈયારીમાં છે. તો પેલું નીચે ઉતરવાની તૈયારીમાં છે. હો ભાઈ, અને જો આ શાક અમારું હોય કેવું જબરું શાક. હો પણ ઉપર આમ અમૃતના ગોળા પડશે. હો એમ પણ જોઈ જુઓ મારે ને ગરમ તેલ ઉબાળા મારે ને કેમ પણ ઓહો ઉપરથી જાતના મસાલા ઉપરથી જાતના મસાલા નાખવામાં આવે છે. હો ભાઈ, છેક અમેરિકાથી મગાવવામાં આવ્યા થઈ મસાલા તો. અને ભાઈ જો પછી છે ને ચોક લઈને કાપી નાખ્યું. ભાઈ કેમ પણ ઓહો કેમ પણ
રમા રમી કપા કપી બોલાવે છે પણ જોવાનો. આહા આહા આહા. ચાલો જલ્દી જલ્દી ટમેટા ઘટ્યા એટલે ટમેટા કાપવા ફરતી રમાય આવશે. શાક આ અમારા બિઝનેસમેનો કે આ સબ્જી નાખો જે આપણે કે રશિયાથી મગાવવામાં આવ્યું છે સીધી આ સબ્જી કે રશિયાના જંગલોમાંથી આ સબ્જી ઉગાડીને લાવ્યા છે ભાઈ. $500 1 કિલો. અને આ તેલ તો આપણે છે ને ક્યાંથી લેવા ખબર છે? દુબઈનું તેલ છે. દુબઈનું તેલ નાખ્યું અંદર. ચપ્પા દુબઈથી લેવા તેલ. કેમ પણ શાક બની ગયું છે એની ઉપર નાખો ને તડકો. શાકની ઉપર નાખવો તડકો દુબઈના તેલનો. તો હમણાં પછી શાક ખાવાની મજા આવે મારો ભાઈ. કેમ પણ શાહી ખજાનાને કટિંગ કરવામાં આવે છે જે ઉપરથી તડકા રહી નાખવામાં આવશે. હા ભાઈ તો હજી ગોતે જ છે કે કયું શાક બનાવે છે ને ઓલા જો બંગા સડી ગયા છે કે ક્યારે શાક બનશે બને એટલે તૂટી પડ્યું. હો ભાઈ ઝાકા ઝીકી. હા ભાઈ કે લાવો મારો બગા હલ્લી ગયો થાય હું થોડોક હલાવું કે એ મરસા ઉપર તૂટી પડ્યા છે. ભાઈ અને આ શાક બની ગયું છે આપણું. તડકો મારવાનું. શાકની ઉપર તડકો મારવામાં આવશે સારો મસ્તીનો. હો ભાઈ કેમ પણ આ વિડીયો જેને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર છે. અને પછી છેલ્લે છે ને આ શાક ખાઈને છે ને બધાને છે ને શાહી વાસણ ધોવા લગાડી દીધા છે. ભાઈ વાસણ ધોવામાં અમારા જો સ્પેશિયલ કારીગરો મંગાવ્યા છે છેક થાઈલેન્ડના જંગલમાંથી. હો ભાઈ જો ભાઈ હરખા ધોવો. ખાઈને પછી ધોવાની આળા ઠરતી લાગે. હા સામું નહીં ધો કંઈ વસવું ન પડે. પછી છે ને રોટલા વજ્યા છે ઇન્ડિયાથી લાવેલા જે બધા એ આપણે ગુજરાતને ખવડાવવામાં આવશે ભૂખ્યા રાતે 1 વાગે. બાય એની મોજ. હો ભાઈ ખાલા ઉપાડી ગયા પૂછ્યા છે. હો ભાઈ ખાવા મળો ઓલો જોવાનો તમારી હાટું જ છે. પેટ ભરીને ખાવ એટલા લાવવાથી ઓલો ખાવા મળો છાશ લાવવાની માટું.